જવા દો. આપો એક્સિટર થોડું, આપો એક્સિટર, જવા દો. ધીરે ધીરે આરામ, જવા દો. સરસ, જવા દો. થોડી એક્સિટર વધારો. જવા દો. એક્સિટર આપો થોડું, ધીમે ધીમે આપતા જાઓ. હા, આપો એક્સિટર. હવે ક્લચ દબાઈને ત્રીજો કરો, ક્લચ આખો દબાવો, એક્સિટર છોડ દો, ત્રીજો આગળ સીધો સીધો છોડ દો. હા, હવે ધક્કો મારો, બસ. હવે ઉપાડો ક્લચ, થોડું એક્સિટર આપો. આપો એક્સિટર. આ બે પટ્ટાની વચ્ચે ચાલવી જોઈએ, બહુ પેલી બાજુ નહીં, બહુ પટ્ટાની લેફ્ટ સાઈડ નીચે નહીં. બે જેટલું દૂર ધ્યાન આપશો, જેટલું ખુલ્લું સ્ટેરિંગ રાખશો, એટલું બે પટ્ટાની વચ્ચે શાંતિથી ચાલ્યા કરશો. જરૂર પડે તો ખાલી હાથના ઇશારાથી મૂવમેન્ટ કરવાની, બહુ એકદમ ફેવરી નહીં દેવાની. થોડી રાઈટ, આપો થોડી સ્પીડ. હા, હવે ક્લચ દબાવો, એક્સિટર છોડ દો, ચોથો કરો સીધો પાછળ, સીધો પાછળ, સીધો સીધો બહાર. ઉપાડો ક્લચ, જવા દો. જવા દો. હું ક્લચ પાડલો, ક્લચ આખો દબાયેલો ક્લચ હોય ને એટલે રેસ થાય, ખાલી રેસ જ થાય. પછી હજુ આખો ઉપાડ લેજો, હજુ પડશે બસ. સ્પીડ ઓછી, રેસ ઓછો કરી દો, બસ. થોડો રેસ એવું લાગે ને વધારે છે, પછી થોડી સ્પીડ તો ઓછી કરવા માટે ખાલી રેસ છોડી દેવાનો, એટલે ઓટોમેટિક થોડી કંટ્રોલ થઈ જાય ગાડી તમારી. મિરરમાં નજર નાખતા રહેવાનું કે બધી ગાડીઓ છે ને સ્પીડમાં આવતી હોય. આપો સ્પીડ થોડી ઓછી પડે, ચોથો ગેર ચાલીની સ્પીડ મિનિમમ જોઈએ, એનાથી ઓછી થાય એટલે ગાડી થથડે, લોડ પડે એને, એટલે ચોથા ગેરની ચોથા ગેરમાં સ્પીડ રહેવી જોઈએ. હજુ હવે સ્મૂથ થશે. જોઈ સ્પીડ ઘટે તો પછી ગિયર ઘટાડવો પડે, ચોથો હોય તો ત્રીજો કરવો પડે. નીચે નીચે બ્રેકની નીચે સાઈડ લાઇટ આપો, પેલી ઉપર કરો, બસ. ધીમે ધીમે ચાલવા દો. હવે ક્લચ દબાવો, ક્લચ દબાવો, સીધો આગળ ન્યુટ્રલ કરીને સીધો ધક્કો ત્રીજો મારો, સીધે સીધો છોડ દો પહેલાં. હા, બસ. હવે જવા દો, ઉપાડો ક્લચ. હા, બસ. પછી ડિવાઈડર બાજુ જ ચલાવવાની દબાઈને, એટલે કોઈ નીકળે નહીં, ખ્યાલ આવે. જવા દો, આ બાજુ દબાઈને જ ચલાવો, જવા દો, બસ. જવા દો.